ગુજરાત રાજ્યમાં પ્રથમવાર બ્રહ્મશક્તિ સેના દ્વારા પરસુ દીક્ષાનું આયોજન આણંદના લાંભવેલ ખાતે યોજવામાં આવ્યું હતું. બ્રાહ્મણ માત્ર શાસ્ત્રમાં જ નહીં પણ શસ્ત્રમાં પણ નિપુણ હોય છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ મારફતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1500 જેટલા બ્રાહ્મણોને પરસુ દીક્ષા આપવામાં આવી હતી, જેમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મહાસંકલ્પ સાથે સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા 1500થી વધુ યુવાનો અને યુવતીઓએ આજે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા દરમિયાન હાજર તમામ ભૂદેવો દ્વારા ફરસી અને ભાગવત ગીતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ જિલ્લાઓની અંદર આણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બ્રાહ્મણ એકતાનો મેસેજ સમગ્ર દેશમાં અને વિશ્વમાં પૂરો પાડશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. ત્યારે આ પ્રસંગે સાધુ સંતો, મહંતો અને ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે જપીન ઠાકર. બ્રહ્મશક્તિ સેના ગુજરાત આણંદ દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં ઇતિહાસ હશે કે 1500થી વધારે યુવાનો અને યુવતીઓ સમાજના પરસુ દીક્ષા ગ્રહણ કરશે. પરસુ દીક્ષા એટલે સમાજની રક્ષા, સનાતન ધર્મની રક્ષા, વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મશક્તિ સેના દ્વારા યુવાનો અને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે. અમારો વિચાર સંકલ્પ છે કે દરેક ઘરના મંદિરે પરશુરામ દાદાની ફરસીનું પણ સાથે સાથે પૂજન થાય. એ સંકલ્પ સાથે આજે યુવાનો અને જનજાગૃતિ માટે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પરસુ દીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત તો કરીએ છીએ પણ શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ દીક્ષા. બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રુચિ નથી રાખતો, એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ્ઞાન અત્યારે જાગૃતતા કરવા માટે આજે પરસુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 12:39ના વિજય મુહૂર્તે દરેક યુવાનો અને યુવતો પરસુ દીક્ષા ગ્રહણ કરશે. હર હર મહાદેવ, જય જય પરશુરામ.